ક્યારે એવું વિચાર્યું જેના સંતાનો નથી એનું શું? એની માટે છે સદભાવના વૃદ્ધાશ્રમ. 500ની દવા થાય, 5 લાખની થાય કે 50 લાખની થાય, એવા બધા વડીલોને સાચવે છે જે નિસહાય છે, જેના દીકરાઓ નથી, દીકરીઓ છે, લગ્ન થઈ ગયા છે, કામ નથી કરી શકતા, અથવા તો કોઈ સાચવતા નથી, સગાવાલા સાચવતા નથી. તો આવા વડીલો માટે સદભાવના વૃદ્ધાશ્રમ છે. ખોટા વખાણ નથી કરતો. આજે એક માવતર સાચવવા ભારે પડી જાય છે ત્યારે 600 થી વધારે માવતરો અહીંયા નિસહાય સચવાય છે. ખાટલા વશ હોય છે, નાકમાં નળી નાખેલી હોય છે, ખવડાવવું પડે છે, સાચવવા પડે છે, માથે એક માણસને રહેવું પડે છે. આવા વડીલોને સાચવે છે એટલે વખાણ કરવા પડે છે. હું એક આ ડિજિટલ યોગદાન આપું છું. અહીંયા કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર માવતરોને સાચવવામાં આવે છે. તમારી નજરમાં કોઈ એવા વડીલો હોય કે જે કામ ન કરી શકતા હોય અથવા તો સચવાતા ના હોય, જેના દીકરાઓ ના હોય, તો એક વખત કોન્ટેક્ટ કરજો સદભાવના વૃદ્ધાશ્રમનો. અહીંયા જાતિ જ્ઞાતિ સિવાયના એક ટૂંક સમયમાં એવો આશ્રમ બને છે કે 1400 થી વધારે રૂમ, 5000 થી વધારે બેડ. આવા વડીલોને સાચવવાના છે. આની સિવાય પણ ઘણી બધી સુવિધાઓ છે. અત્યંત આધુનિક સુવિધાવાળો આશ્રમ બને છે. આની સિવાય 150 કરોડ વૃક્ષો ભારતમાં વાવવા છે. તો સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષારોપણનું પણ કામ કરે છે. આની સિવાય નિઃશુલ્ક એનિમલ હોસ્પિટલ પણ છે. તમારું કોઈ પશુ હોય અથવા તો કોઈ રખડતું પશુ હોય, પ્રાણીઓ હોય, તો એની પણ સારવાર કરવામાં આવે છે. 1600 થી વધારે બળદો સચવાય છે. 150 થી વધારે શ્વાન સચવાય છે. રોડે રખડતા બળદો પણ અહીંયા મૂકી શકો છો તમે, અહીંયા સચવાઈ જશે. તમારી ઘરે તમે ખેતી કરેલા બળદોને કાઢી મૂકો છો, રખડાવો છો, એ નહીં કરતા, અહીંયા મૂકી જજો, આ લોકો સાચવી દેશે. સદભાવના વૃદ્ધાશ્રમને આ હું એક ડિજિટલ યોગદાન આપું છું. કોઈ દાન નથી આપ્યું, ડિજિટલ યોગદાન આપું છું. અને મારી પણ તમને એક રિક્વેસ્ટ છે કે કોઈ યોગદાન કે પૈસા નથી માંગતો. આ રીલને વધારે ને વધારે શેર કરજો, જ્યાં પશુઓને, વડીલોને જરૂર હોય, સહાય મળે, એટલે લોકો સુધી અવેરનેસ ફેલાય. તો આ રીલ્સ કે વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી કરીને લોકોને ખબર પડે કે અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમમાં આવી પ્રવૃત્તિઓ થાય છે અને નિઃશુલ્ક ભાવે થાય છે. તો એટલી એક સહાય કરજો.